નિજાશ્રિતાનાં શકલાર્તિહંતા સધર્મ ભક્તે રવણં વિધાતા દાતા સુખાના મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલમંગલં નઃ તનોતુ કૃષ્ણો ખિલમંગલં નઃ. ઓમ સર્વાવતારિણે શ્રીહરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સંગ્રામજી ગોંડલ રાજ્યકાર તેના થયા શ્રી પૃથુભા કુમાર. રાણી હતી તે સરગે સિધાવી કહ્યું પ્રધાને નૃપપાસ આવી. રાજા તણીની તિરુડા કવિએ રચેલી છે જે જસુરામજીએ. અષ્ટાંગ તો રાજ્ય તણા ગણાવ્યા ન હોય તો ખંડિત તે જણાવ્યા. કથા ચાલે છે ગોંડલના રાજાની એક વંશાવલી જેવી કથા, એના વંશની. સુગમ વાત કરે છે. યદુવંશી થયા, શ્રી કૃષ્ણ ભગવાનના પરિવારમાં બધા થયા એટલે એની થોડીક વાત કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાનના વંશમાં થયા છે એટલા માટે. સંગ્રામજી ગોંડલ શહેરના રાજા છે. એના દીકરા છે પૃથુભા. પૃથુભાનું નહીં, એના દીકરા પૃથુભા અને એની રાણી છે, નામ શું ખબર નહીં, પણ એનું મૃત્યુ થઈ ગયું. લ્યો ને, રાજાની સંગ્રામજી રાજાની રાણીનું મૃત્યુ થઈ ગયું. હો, રાણી મરી ગયા, રાજ થઈ ગયું રાણી વગરનું. રાજા તો ખરા પણ રાણી નહીં. હો, પછી એના પ્રધાને કીધું, રાજન, રાણીબા મૃત્યુ પામ્યા છે તો હવે નવી રાણી કરો. હે, પત્ની મૃત્યુ પામી જાય તો બીજી પત્ની કરી શકાય, એવો શાસ્ત્રિક વિધિ છે, વાંધો નહીં કઈ. હો, પણ પત્નીએ બીજો ધણી ન કરવો એવો થોડું ખરું. અને ઘણી બધી આજની સ્ત્રીઓ પણ એકવાર લગ્ન થયા પછી પોતાનો ધણી મૃત્યુ પામી ગયો હોય, એકાદ બે છોકરા હોય ને, તો પછી બીજો ધણી ન કરે. બસ એ મન વારી લે છે, પુરુષ લગ્ન કરે છે. જોકે કરવા પડે એવી કોઈ જરૂર નથી. સમજાય ને? આ તો રાજા છે એટલે રાજાને તો કરવા પડે, નહીતર રાજ રાણી વગરનું કહેવાય ને. જે રાજા હોય ને એને 8 છે, 8 અંગ કહેવાય રાજાના. 8 અંગ. એમાંથી એકાદુક પણ જો ખંડિત થઈ જાય તો બરાબર ન કહેવાય. એટલે અંગ ખંડિત ના થવું જોઈએ. અષ્ટાંગરાજ, રાજા, રાણી, કુમાર, પ્રધાન, એની સેના જોઈએ, વસ્તી પણ રાજાની હોવી જોઈએ,
સાણો એટલે હોશિયાર, વજીર પણ હોવો જોઈએ, વજીર એટલે પ્રધાન, કવિ પણ એક જોઈએ અને રાણીબા પણ જોઈએ. તો આટલા 8 અંગ હોય તો રાજ્ય બરાબર કહેવાય. તો તમે લગ્ન કરી લ્યો. કે રાજા કે પણ હવે કોની સાથે લગ્ન કરવા? તો કે જુઓ, હું એક રાણીબા હારા મારા ગોતી જાય. પ્રધાન કે સમજાના, મીણાપુરના ઝાલા છે, ઝાલા એના દીકરી મોંઘીબા અને પવિત્ર કુમારી છે, ગંગાજળ જેવી દીકરી છે. તો તમે તેની સાથે લગ્ન કરો. રાજા કે હારું ગોઠવો, બીજું શું. પછી ગોઠવ્યા, લગ્ન ત્યાં લ્યો ને. ઈ સંગ્રામજી રાજા પણ હરિભગત થયા. ગુણાતીતાનંદ સ્વામી પાસે એને કંઠી બંધાવી અને એ સત્સંગના નિયમ પાડતા થયા. હા, રાજા ને રાણી બેય સત્સંગ કરે અને નિયમ પ્રમાણે રાજ્ય ચલાવે. રઘુવીરજી મહારાજ આચાર્ય હતા. ઘણી વખત એને પોતાના રાજ્યમાં બોલાવ્યા અને સેવા પૂજા કરી સંતોની, આચાર્ય મહારાજની. આવું બધું એને ઘણું બધું કર્યું રાજીપા માટે. સમય જતા જો મિત્રો આ સંસાર છે ઊંટિયાના બેસણા જેવો છે. કેવો છે? ઊંટિયામાંથી બેહે ને ઊંચો નીચો થાય કે ન થાય? હા, ઢીઓ ઊંચો નીચો થાય. તો આ સંસાર એવો છે, ક્યારેક એ તમારું કુટુંબ આખું બરોબર હોય, સમજ્યા? મા બા, પછી લગ્ન થઈ ગયા હોય, છોકરા છે, એમાં કોણ ઓચિંતાનું મરી જાય એનું કઈ નક્કી નહીં. ઓચિંતાનું કોણ હાલ્યું જાય એનું કાંઈ સારું નક્કી નહીં કહેવાય. એટલે શું થયું ખબર હે? પૃથુભા મૃત્યુ પામી ગયો. રાજાનો દીકરો રાજકુંવર, જૂની રાણીનો છોકરો હતો. એ નવી રાણીનો હશે કે નથી ખબર નથી, પણ પૃથુભાનું મૃત્યુ થયું. મૃત્યુ તો થાય, સમજા? એ કાંઈ નવીન નથી, પણ રાજાને એનો શોક બહુ થયો. તજ્યું ખાવું પીવું, સુત વીણ ન જીવું, મુખ કહે નિશાસા નાખીને, રુદન કરીને ત્રે જડવહે. પૃથુભાનું મૃત્યુ થયા પછી રાજા રાત દાડો રોયા કરે, રોયા જ કરે, છાનો ન રે. ખાવું પીવું તજી દીધું, પુત્ર વિના હવે મારે જીવવું નથી કે એવા નિશાસા નાખીને રોયા કરે. આંખોમાં આંસુ ચાલ્યા જાય. રાજાની આ દશા થઈ. આ લોકોમાં ખબર કોઈક મૃત્યુ પામી આવે છે બહુ રોવે, ઘણા બધા. મારે એક ગામમાં એક જણાની ઘરવાળી મરી ગઈ, પછી દરરોજ રોવે. 15 દિવસ થઈ ગયા, છાનો ન રેલ્યો. 15 દિવસ થઈ ગયા. બાજુમાં એક બીજો સ્વામિનારાયણનો સત્સંગી, એની પણ ઘરવાળી મરી ગઈ. એટલે એ તો હવે સત્સંગી હોય થોડા સમજુ કહેવાય ને ભાઈ. સત્સંગી હોય એ થોડાક સમજુ હોય. એટલે હવે એટલી તો ખબર હોય ને કે ભાઈ રોવાથી કે જીવતી તો થઈ જાય નહીં. ગઈ તો ગઈ, તો હવે રોયાને શું કરવું? ખાઓ પીવો મજા કરો, જેમ વ્યવહાર થતો હોય કરવાનો. રોવામાં શું ફાયદો? એટલે એ બહુ રોતો નથી. તો બાજુમાં જે 15 દિવસ થયા રોતો હતો ને, એ એક દિવસ આવ્યો અને કેવા એ કે મારી ઘરવાળી મરી ગઈ, 15 દિવસ થયા રોવું છું, તું કા નથી રોતો? શું સમજ્યા તમે? કે તું રોતો કેમ નથી? કે એટલે તને પૂછવા આવ્યો છું. તો લો સત્સંગી હતો એ કે જો હું વાટ જોઉં છું કે તારી ઘરવાળી પાણીનું બેડું ભરીને તારા ઘરે આવે એટલે પછી હું એકલો નહીં, 15-20 માણસો મજૂરી રાખીશ રોવા માટે. લ્યો, જીતી થઈને પાછી આવી જતી હોય તો? ઓલો કેલા મરી ગઈ પાછી કેમ આવે? કે લ્યો, કુસંગી હતો એ કે મરી ગઈ, શમશાનમાં બાળી આવ્યા તો હવે પાછી કેમ આવે? તો એટલે સત્સંગી હરિભગત કેલા પાછી ના આવે તો હવે રોઈને કરવું શું? ફાયદો શું રોવામાં? કેટલા દિવસ થયું? તો હું 15 દિવસ થાય રૂએ રો, અને મને કેવા આવ્યો તું રોતો નથી? તો એલા મરી જાય તો ભાઈ રોવું જ પડે એવી કઈ જરૂર છે? કાંઈ
ફાયદો થાય તો રોઈએ, નહીતર શું રોવાનું હોય? ઓલ્યો કે વાત સાચી છે હો, તો પછી મૂકી દે ને રોવાનું, ખાવા પીને મજા કરે કે એ બધી વાત સાચી છે. નવા લગ્ન કરો તો કરી લે, બાયડી મળી જતી હોય તો ક્યાંક હો, પણ રોવાનું કેટલા દિવસ? પણ આ રાજા દીકરો બહુ વાલો હતો, છાનો રે નહીં. ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા મંદિરમાંથી. પ્રધાને સ્વામીને કે સ્વામી, આ તમારો સત્સંગી રાજા દીકરો મરી ગયો, એના પછી ખાતો પીતો નથી, મરી જશે ક્યાંક, કાંઈક સમજાવો આને. પછી ગુણાતીતાનંદ સ્વામી પણ આવ્યા, એને સમજાયો ખરો, પણ રાજા શોક મુકતો નથી. પછી તો સ્વામી આરામથી બેઠા, સમજા ને. પ્રધાનને કે ભાઈ રાજ તું હલાવ, મારે આને વ્યવસ્થિત સમજાવવો પડશે કે હો, બીજો કોઈ ઉપાય નથી. એટલે સ્વામી બેઠા હો આરામથી. બહુ સરસ વાત કરી, પછી સમજવા જેવી, આરામથી સમજાવવાની વાત કરી. આજની કથા આખી આ સમજવાની છે, એટલે થોડાક ધ્યાનથી સાંભળજો, કારણ કે સમજવાની કથા છે, લીલા ચરિત્ર નહીં આવે આજે. ગુણાતીતાનંદ સ્વામી સંતને કહે છે, નૃપતે દુઃખ તો બહુ સહ્યું, સુણ આ વાત ગુણાતીતે કહ્યું, મરવું જનનો સ્વભાવ છે, જન્મ્યો ત્યાંથી નક્કી ઠરાવ છે. ગુણાતીતાનંદ સ્વામી કે રાજન, મરવું એ તો માણસનો સ્વભાવ છે, અને એ મરશે જ. ગમે તેમ કરશો ને તો એ માણસ મરવાનો છે અને છે. બહુ દુઃખ તમે સહન કર્યું, હવે થોડીક શાંતિ રાખો. કે જન્મ્યો ત્યાંથી નક્કી છે એ મરવાનો. અચળ સ્થિતિ તો ન કોઈને. એક જણો બહુ તપ કર્યું, હિરણ્યકશિપુ લો ને, પ્રહલાદનો બાપ, બહુ તપસ્યા કરી. બ્રહ્માએ એને દર્શન દીધા, માગ તો કે મારે બીજું કઈ માગવું નથી, પણ હું મરું નહીં એવું વરદાન દો. બ્રહ્મા કે એવું ન મગાય. અરે પણ તમે રાજી થઈને કીધું માગતી આપું, આપો મને. કે કોઈ દી મરવું જ નહીં. બ્રહ્મા કેલા હું મરી જવાનું એક દી, કે લ્યો ભલે વાર લાગે પણ મરી તો હું જ આવવાનું છું, તને અચળ વરદાન કેમ આપું, કોઈ દી તું મરે નહીં એમ, બીજું કાંઈ કર. પછી પોતાનું ડાપણ કર્યું. હિરણ્યકશિપુ શું કર્યું? રાતે ન મરું, દિવસે ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, દેવતાથી ન મરું, દૈત્યથી ન મરું, બહાર ન મરું, અંદર ન મળું. આવા બધા વરદાન માગ્યા. માણસથી ન મરું ને પશુથી ન મરું ને, જેટલું યાદ આવ્યું ને બધું લિસ્ટમાં લખ્યું. બધું ભાડે મોટું લિસ્ટ બનાવ્યું. આમાં આ વાંચો જો, લોઢાથી ન મરું ને, લાકડાથી ન મરું ને, પથ્થરથી ન મરું ને, પાણીથી ન મરું ને, એમ જેટલું ખબર માગી લીધું એની પાસે. આવું બધું માગ્યું, ડાપણ કર્યું એનું. એટલે બ્રહ્મા કે તથાસ્તુ, જા, તારા લિસ્ટ પ્રમાણે તું નહીં મરે. કે સમજા. પછી ભગવાને કેવો અવતાર ધારણ કર્યો? હિરણ્યકશિપુ. નૃસિંહ. માણસ નહીં, અડધા પશુ, મોઢું પશુનું, બાકી માણસ. નખેથી માર્યો. નખને લીલા ન કહેવાય, હુકા ન કહેવાય. હા, જે બરાબર દિવસ અડધો આથમ્યો હતો ને તઈ માર્યો. રાતે ન કરાય ને દિવસે ન મરાય. ઉમરા ઉપર માર્યો બરોબર. ઘરનો ઉમરો હોય ને વચ્ચે, એટલે બારે ન કહેવાય ને અંદર ન કહેવાય. સમજા ને? એમ બધા એના વરદાન. ભગવાન કે તારું વરદાન કોઈ બાકી રહી ગયો તો બોલ. આકાશન પૃથ્વી ઉપર ન મળ્યું, ખોડામાં રાખ્યો. લઈ ખોડામાં, એટલે પૃથ્વી ઉપર ન કહેવાય ને આકાશમાં ન કહેવાય. ભગવાને બધું પૂરું કર્યું એનું, અને પછી માર્યો. સમજા કે નહીં? મરી ગયો. લ્યો, એ મર્યો. સ્વામી કે એ મર્યો. જગ આ જડનો પ્રવાહ છે. જગત છે એ એક જળનો પ્રવાહ છે. નદી આમ હાલી જ જાય. હો, તમે પાણી પી લ્યો, મશીન જોડીને પાણી લઈ લ્યો, બાકી પાણી હાલ્યું જાય. ઊભું ન રે, કોઈ દિવસ રોકાય નહીં.
જગતનો પ્રવાહ છે, ચાલ્યો જ જવાનો છે. બહુ રે બહુ કલ્પ થઈ ગયા, પણ કોઈ નથી કોઈ ના થયા. બહુ કલ્પો થઈ ગયા, હજારો લાખો યુગો થઈ ગયા, પણ કોઈ કોઈનો થયો નથી. ન સગો સુત તુજ દેહનો. સ્વામી કે તારો પુત્ર કદાચ મૃત્યુ પામી ગયો, એ તારો હગો નતો, તારા દેહનો હગો હતો. તું તો આત્મા છે, આત્માનો કોઈ સગો છે નહીં ભાઈ. ધરીને ધન જેમ હાથમાં. માણસને પૈસા મળે, પગાર 25,000 50,000 જે મળતા હોય હાથમાં, શું કે મારા પૈસા છે, કે ના કે મારા પૈસા. પછી કોઈક માગતો તો હાલો એને દઈ દે, તો ઓલ્યો કે આ મારા પૈસા છે. પૈસો કોઈનો થયો હોય, ફરતો જ રહે છે. લ્યો, પૈસો કોઈનો થાય નહીં. હા, એ બસ ફર્યા કરે, સર્વ સ્થળે વિચરે છે. જનનું તન માટીનો ઘડો, નથી તે કાળય ખંડ આપડો. રજથી ઉપજ્યો જ મૂળમાં, વળી અંતે મળી જાય ધૂળમાં. જનનું તન માટીનો ઘડો. માણસનું શરીર છે એક માટીનો ઘડો છે, અખંડ નથી રહેવાનો. માટીનો ઘડો કોઈક દી ફૂટવાનો જ હોય. કેટલી જિંદગી એની માટીમાંથી ઉપજે છે અને માટીમાં મળે છે. એમાં શરીર છે, પૃથ્વીમાંથી ઉત્પન્ન થયો છે એક માટીનો વિકાર. એક દિવસ પૃથ્વીમાં મળી જશે, અગ્નિ સંસ્કાર થઈ જશે, હાવ આમ વાની રાખ થઈને ઉડી જશે. તન છે જડ ઝાંઝવા તણું. તમે જડ ઝાંઝવાનું જડ જોયું છે? રણમાં બપોરનો સમય હોય, જુઓ આમ દૂર દૂર પાણી ભર્યું હોય, આમ દેખાય. તમે દોડી દોડીને મરી જાઓ, પણ પાણી તમને જોવા મળે નહીં, પાણી હોય જ નહીં. એને ઝાંઝવાનું જડ કહેવાય. ઝાંઝવાનું જડ તમે જેમ હાલે જાઓ ને, એ પરું હાલી જાય. ઘણી વાર રસ્તામાં જ પાણી દેખાય, ખબર તમને? ઉનાળો હોય ને તમે હાલે જાઓ તો રસ્તામાં એ પાણીને છપટ ખબર, જેવા જેમ હાલે જાવ પાણી પરું ભાગી જાય. સ્થિર નથી રહેતું. એમાં શરીર છે એ સ્થિર નહીં રહે હો. માટે મોહિત થવું નહીં, રોવાની કઈ જરૂર નહીં. કેમ જાના જગ સ્વપ્ન સમાન જાણવું, ગણી સાચું યુર માનયાણવું. બોલો, રાતના સ્વપ્નો આવે કે નથી આવતું? રાતના વેચણમાં ઉતાવો ને ઘરે પોગી જતા હશો ક્યારેક ક્યારેક. ક્યારેક ભાઈ બંધુ ભેગા થઈ જાય, ક્યારેક તો મને પ્લેનમાં ચડી જાય વગર ટિકિટે. હે ફરી આવે વિદેશમાં ક્યાંક, ગોવા જઈ આવે, ગોવા મફતમાં. પછી ઉઠે તો ઓ આ તો વેચણમાં જ પડ્યો, નહીં ખબર પડે ભાઈ તો ક્યાંય નથી થઈ ગયા. સ્વપ્નું છે, સ્વપ્નું. સ્વપ્ને મળી રિદ્ધિ સિદ્ધિ. સ્વપ્નમાં તમને લાખો રૂપિયા મળી જાય, એ હોનાના દાગીના મળી જાય ને મજા આવી જાય. ઓહો, ફાયદો થઈ ગયો. ઉઠે ત્યારે અચ્યુત એમ કહેશો. પછી કોઈક રૂએ, ઓહો મને આટલા રૂપિયા મળ્યા હતા, પણ ક્યાં ગયા? ક્યાં? તો કે સ્વપ્નમાં. બીજા માણસો કે ગાંડો મથા, સ્વપ્ન તો ખોટું કહેવાય. સ્વપ્નમાં તને રૂપિયા મળ્યા, એ કઈ રૂપિયા રહેવાના હોય? છાનો રે રોવાય નહીં કે હો. ભવમાં પ્રભુ ભક્તિ સત્ય છે, સઘડી અન્ય ક્રિયા અસત્ય છે. ભવમાં પ્રભુની ભક્તિ છે ને એ જ સત્ય છે, બાકી બીજું કાંઈ સત્ય નથી. એટલે મૂર્ખતા કરવી નહીં, બીજું કાંઈ નહીં હો. સ્વામી કે રાજન સાંભળો, વિક્રમ રાજા થઈ ગયા, મહાવિશાળ. ભોજ રાજા થઈ ગયા. અરે લંકા નરેશ, શું નામ? રાવણ થઈ ગયો. રાવણ હોનાની નગરી વસાવીને બેઠો તો, સોનાના પલંગ, બધું સોનાનું, આખી લંકા નગરી જ સોનાની. પણ મરી ગયો, મરી કાંઈ નથી રહ્યું એનું. બધા મરી ગયા.
અરે એક દિવસ આ પૃથ્વી પણ નાશ થઈ જવાની છે. આ પૃથ્વી કાંઈ નહીં રે, બીજું શું રે કયો? શશી પણ નાશ પામશે, ચંદ્રમાં એક દિવસ સૂર્ય પણ નાશ પામી જશે, બ્રહ્મા પણ વિનાશ થઈ જશે, ઇન્દ્રાદિક દેવતાઓ નહીં રે. અરે વિરાટ મહાવિશાળ છે વિરાટ. હો, આપણે મૃત્યુલોકમાં છે ને વિરાટનું પેટ છે, પાતાળ છે એ વિરાટ નારાયણના પગ છે, અને સ્વર્ગ છે એ વિરાટ નારાયણનું માથું છે. આવડા વિરાટ નારાયણ મોટા છે, પણ એક દિવસ એનો પણ નાશ થઈ જવાય છે. સ્વામી કે એવા મોટા મોટા ઘણા થઈ ગયા અને પાછા ગયા. હતી આયુષ લક્ષ વર્ષની, પેલા આયુષ બહુ લાંબી હતી, લાખ લાખ વર્ષ જીવી ગયા. હો, લાખ લાખ વર્ષ હે રાજ કર્યા ને ખૂબ કર્યું, છતાંય મરી ગયા. આજે એને કાંઈ છે જ નહીં, કાંઈ અસ્તિત્વ કાંઈ ન મળે. એના નામની જમીન નથી, એના નામમાં કોઈ બંગલા નથી, એનું નામ કોઈ ગામ નથી. ગયા બધા પડવારમાં, આટલી વારમાં વીતી જાય. એના કરતા આગળ લ્યો, પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજળી સિંધુ પીજતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. કેવા સમર્થ થઈ ગયા. મોટા મોટા ડુંગરા હોય ને લત મારે ડુંગર ઉડી જાય. લ્યો, એક લત મારે ને આખો પર્વત ઉખડીને ક્યાંય હાલ્યો જાય. આવા તાકાત વાળા હતા. એ ગુજરી ગયા, કોઈ એકે દેખાતો નથી. હો, બીજા આકાશમાંથી નખેથી તાળા ઉખરી લે એવા થઈ ગયા. તારા હો, નખેથી તાળા ઉખરી લે. તારા ચોટેલા છે ને ઉપર, ઉખડી નખેથી ઉખડી લે. એ ગયા. અંજલિમાં સિંધુ પી જતા, આખો દરિયો ખાલી આમ અહીંયા ભેગો કરીને પી જાય. દરિયો ખાલી. અગસ્ત્ય ઋષિ હતા, અગસ્ત્ય આખો દરિયો પી ગયા. હો, એ હવે ક્યાંય દેખાતા નથી ભાઈ. ગયા પછી દરિયાના પાણી ભરાણા. એવી જ રીતે જનની છે, જનક છે, એટલે માં છે, બાપ છે. એ આ શરીરના મા બાપ છે, બાકી આત્માનું કોઈ મા બાપ નથી. એટલું સમજી રાખવાનું. હો, તન તો અગણિત છે ભાઈ. શરીર તો બહુ પડ્યા છે, જાત જાતના. હો, આ જીવાત્માને શરીર બહુ મળે છે, એનો કોઈ અંત નથી. એટલા બધા શરીરો થાય છે, અનંત શરીર ધારણ કર્યા છે જીવાત્મા. ચતુરે ચિત્તમાં વિચારવું, સતતો આત્મ સ્વરૂપ ધારવું. સાચો તો એક આત્મા છે ભાઈ, બાકી તો કેટલા શરીર હે. ચોમાસું આવે ને કેવા જીવડા માયથી નીકળે છે. મેં તો અહીંયા જમીનમાં જોયું, ઓલા પીખડાવાર ખા મકોડા માયથી નીકળે, હોલ કરીને અંદરથી નીકળે. આમ નીકળીને ડાયરેક્ટ ઉડતા જ અમારા. લ્યો, જ્યાં લાઈટ દેખાય ત્યાં જઈને ઉભા રહે, અને 2-3 કલાકમાં લગભગ મરી જાય બધા. હો, એ હાજે અટાણે ઢગલો થઈ જાય. રાતના 12-1-2 વાગે ને હાજે ઢગલા થઈ જાય. લ્યો, આવા શરીર આ જીવાત્માને મળે છે. જાત જાતના શરીર મળે છે. શરીરનો કોઈ ટોટો નથી, અને જીવાત્મા કોઈ દી મરતો નથી. હો, ચતુરે ચિત્તમાં વિચાર. હોશિયાર હોય ને થોડોક વિચાર કરવો, બાકી મૂર્ખ હોય ગબ્ર ગંડ, એને તો કાંઈ વાત નથી. સાચો આત્મા છે. શરીર તો 24 તત્વો ભેળા થાય એટલે સર્જાઈ જાય, છૂટા થાય એટલે નાશ થઈ જાય. આકાશ આકાશમાં ભળી જાય, પૃથ્વી પૃથ્વીમાં ભળી જાય, જળ જળમાં ભળી જાય, એટલે આ શરીરનો વિનાશ થઈ જાય છે. જળ બુંદ બુંદ, બુદ્ધ બુદ્ધ જેમ ઉપજે. ખબર તમને ક્યાંક પાણી જળતું પરપોટા થાય, એમાં એવા આમ ગોળ 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 થતા જાય ને ફીટતા જાય ને થતા જાય ને ફીટતા જાય. એમાં ઓલું ગંદુ પાણી હોય ગટરનું, એમાં તો બહુ થાય, પરપોટા કહેવાય. આ શરીરને પરપોટા જેવો કયો છે. પરપોટા થાય ને નાશ થાય, જન્મે અને મરે. રજની નીર પ્રવાહને વડે, તન તેમ થાય જાય છે. એમ શરીર ઉત્પન્ન થાય અને એક દિવસ જાય. રજ અને નીર, પવન આવે તો એ કેટલી ધૂળ ઢગલા ભેગી થઈ જાય ખબર તમને, પાછી વિખાઈ જાય. પાણી એક જગ્યાએ ઘણું બધું ભેળું થાય, વરસાદ વરે જાય, ઢગલો પાણી ભેગું થઈ જાય, મોટા મોટા તળાવડા ભરાઈ જાય, ગામ ભરાઈ જાય આખા. સમય સમય બધું પાછું ચાલ્યું જાય છે. આ બધું એવું છે.
સૂતને જનકાદિ તે રીતે એમ દીકરા છે, મા બાપ છે, જે કેવો છે એવી રીતે એક દિવસ તો જાય છે કહેવાનું એવું છે, સમજાના. તવી ઉપર ધાણી ફૂટતી, તવી ઉપર તમે મકાઈ નાખો કે એવું કંઈક નાખો, ગરમ થાય એટલે એવી ધાણી ફૂટે, એનો ખખડાટ થઈ જાય. એમ જીવાત્મા જાત જાતના જન્મો ધારણ કરે છે. એના કરતા સરસ ફૂલવાડી વિશે જણાય છે, ફૂલડા નિત્ય નવા ફૂલાય છે, કડીઓ ખીલીને ખરી પડે, પછી તો તે તો નહીં દ્રષ્ટિએ ચડે. એ સરસ મજાની ફૂલવાડી હોય, કેવા સરસ મજાના ફૂલણા ખીલે હો, એવા ખીલે એને તમે કાંઈ ન કરો, લઈ ન લો તો બીજે દિવસે પાછા કરમાઈ એને ઓટોમેટિક ખરી પડે છે. ફૂલડા નિત્ય નવા ફૂલાય છે, સરસ મજાની કડીઓ એની નીકળે, પછી તે તો નહીં દ્રષ્ટિએ ચડે. એક દી થાય, બીજે દિવસે તો પછી ક્યાંય હાવ હુકીને નીકળી ગયા હોય. હો, વરસાદ વરસે ત્યારે આકાશમાં સરસ મજાનું ધનુષ થાય. ધનુષ બાણ જોયું છે તમે? કેવું સરસ મજાનું અલગ અલગ કલરનું હોય. થોડીક વાર દેખાય અને પાછું અદૃશ્ય થઈ જાય. કે હતું ઓલો ગલા મેં તો જોયું, બીજો કે મને ખબર નહીં, આમ જોતો હોય અદૃશ્ય થઈ જાય છે. બહુ સરસ. ધન રે જોબન વાદલ કેરી છાયા, પડી ઉડી જાશે હંસો ને પડી રેશે કાયા, જેણે રે નારાયણ. વાદળાનો છાયણો કેટલી વાર હોય. તમને જમણવારો કરવો હોય તો એ આકાશમાં સરસ મજાનું વાદળું આવે મોટું, કે છાંયો ધજશે, હાલો બેહીને જમી લે. મારે એ તો ભાગી જવાનું તરત. તો આવે કામ? વાદલ કેરી છાયા કામ ન આવે ભાઈ, એ તો હાલ્યું જાય. ધન રે જોબન, પૈસો માણસ પાસે ઘણો બધો આવી જાય, પછી ફૂલાઈ જાય. એ દારૂ બારૂ યલસા કરે, ક્યારે પૈસો ઉડી જાય ખબર ન પડે, ભૂખ ભેગો થઈ જાય. ધન રે જોબન એટલે જુવાની અવસ્થાઓ. હજી તમે નાના છો ત્યારે જોત જોતામાં જુવાન થઈ જશો. 20 વર્ષ, 25 વર્ષ, 30, 40 ઠેકડા મારશો જોરદાર. એમ કરતા કરતા પાછી જુવાની હાલી જશે ને બુઢા થઈ જવાશે. મારે જવા જો બધા વાળ ધોરણ થઈ ગયા, કાપી નાખ્યા ભલે. બધું ધોરું થઈ જતું, ધોરી દાઢી ધોરું બધું ક્યાં ગયું? જુવાની ક્યાં ગઈ ભાઈ? ધન રે જોબન વાદલ કેરી છાયા, ઉડી જાશે હંસો ને પડી રહેશે કાયા. કાયા તો પડી રહેશે ભાઈ. શું ભાઈ ગુજરી ગયા? ક્યાં ગયા ખબર નહીં. ફોન આવે સ્વર્ગમાંથી, સ્વર્ગમાં પહોંચી ગયો, તમે જલસા કરજો, વાંધો નથી, હું સુખી છું. આવ્યો કોઈનો ફોન? ગુજરી ગયા પછી ગયા, જ્યાં ગયા ત્યાં. સ્વામી કે રાજન તમે રાજા છો, સિદ્ધ રોવું હવે કાંઈક તો સમજો. વરરાજા જાતો હોય ખબર ને તમને, હમણાં આવે થોડાક દિવસોમાં અખાતરી જાય, અમે લાડા બની ઠણીને જાતા ને વાય આખી જાન ઢાલી જાય ને. શું જાય? લાડાની વાય જાન જાય. કોઈ કેમ કે જાન જાય એટલે મરી ગયો કહેવાય ને કહેવાય, પણ આ જાનવરી બીજી કહેવાય. વરરાજાની પાછળ જેમ જાન જાય છે, એમાં શરીરની પાછળ એક અવસાન નક્કી છે. જન્મ્યા ત્યારથી આનું અવસાન નક્કી છે, બીજું કાંઈ નહીં. મૃત્યુ થઈ જાય એટલું વિચાર, બસ ભગવાનની ઈચ્છા, હરી ઈચ્છા, બસ ભગવાનની જેમ ઈચ્છા થાય છે એમાં આપણે વિરુદ્ધ થવું નહીં, તો સંતોષ રહે. ભગવાનની ઈચ્છા હોય પ્રમાણે થાય છે, ખુશી થવું બસ. ભગવાનની સાથે વૈર ન બાંધવું કે મારો દીકરો કેમ લઈ લીધો, મારી ઘરવાળીને કેમ મારી નાખી. એ તો ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય. ભગવાનને તમે કાંઈ ન કરી શકો. રાજી રહેવું જગતમાં તો સુખેથી જીવાય. થનારું છે, થવાનું જ છે, એમાં કાંઈ ફરક નહીં પડે, પણ સમજીને તો તકલીફ ન થાય એમ. ભગવાન શું કરશે હવે એ થોડીક કથા છે. ફલ કર્મનું આપશે હરી, નહીં ઓછું અદકું કરે જરી,
જનજો મઠને જ વાવશે, શુભ ચોખા પછી ક્યાંથી ચાવશે. ભગવાન છે એ કર્મનું ફળ અદ્દલપણે આપશે, એમાં કાંઈ ફેરફાર કરશે ને આને ઓછું દેવું ને આને વધુ દેવું. ભગવાન બિલકુલ પક્ષપાત નહીં કરે. તમે કોળ વાવી છે ખેતરમાં તો કોળ જ મળવાની છે. તો વાવી કોળ છે ને મારે ચોખા જોઈએ છે, ચોખા મળે? મેં જે વાવો એ મળે, જેવું કરો એવું મળે. જન્મ્યા પહેલા શું હતું કયો આપણે? જન્મ્યા પહેલા જગત નો તું, મુવા પછી નથી જી, વચમાં વળી ગયું આ જૂઠા જેવું, હે ભાઈ કવિ કહે છે કથીજી. આપણે જન્મ્યા નતા એને પહેલા શું હતું કયો? અને મુવા પછી કાંઈ નથી. આ વચમાં દખો છે બધો, સમજા ને? એ દખામાં સમજીને રહેવું, બીજું કાંઈ નહીં. માટીમાંથી ઘડો બને, કથરોટ બને, કોડિયા બને, દીવડા બને. માટીના અલગ અલગ એના નામ પડે, પાછા ભાંગી જાય એટલે નામ મીટી જાય છે. એવી શરીરની ગતિ છે. અસલી અને અનાદિની રીત છે ભાઈ. નાનો બાળક હોય એ મરી જાય, જુવાને મરી જાય, ઘરડો બુઢો પણ મરી જાય, કોઈક જન્મતા મરી જાય, કોઈક પેટની અંદર પડ્યા હોય ને મરી જાય, ઓપરેશન કરવું પડે ડોક્ટરને, માહિતી મરેલો નીકળે. ભાઈ એ તો છે અને નજરે જોઈએ છીએ. જગત સર્વ ચવેણું કાળનું. હવે અમે જો આખું જગત છે ને કાળનું ચવાણું છે, ચવાણું. કાળ એને ચાવ્યા કરે છે હો. અને કાળને બિલકુલ દયા નથી આવતી, એને કાંઈ દયા નથી આવતી. ભાઈ આનો એકનો એક દીકરો છે તો એમાં એ લઈ જશે ભાઈ. અવની નભ બેય જાણવા, પડ ઘંટી સમતે પ્રમાણવા. શું ઓલી ઘેટુડો જોયો? ઘેટુડો તમે માથે એમ ફેરે, આમ જોયો ને? દાળ બનાવે, નીચલું પડ હોય સ્થિર હોય, માટલું પડ હોય ફરે. નીચલું પડ છે આ પૃથ્વી છે, આકાશ છે, ઉપલું પડ છે. વચ્ચે આપણે બધા જેવા માણસો બધા વચ્ચે જેમ દાણા પીલાય ને એમ આખો સંસાર પીલાય છે. કોઈ કે મારી ઘરવાળી મરી ગઈ, કોઈ કે મારો બાપ મરી ગયો, કોઈ કે મારો ધણી મરી ગયો, કોઈ કે મારો છોકરો મરી ગયો, કોઈ કે હું હવે મરવાનો છું. સાચું ખોટું? એમાં ઘંટી છે, ઉપર આકાશ, નીચે જમીન. જમીન છે, નીચલું પડ છે, અને આકાશ છે, માટલું પડ છે. કાળ છે ને મારો બેઠો બેઠો આમ ફેરવ્યા કરે ઘંટી ઊંધી હવરી, સમજા ને? જેમ ફાવે એમ બધા પીલાયા કરે માણસો. એવું છે બધું. આ જીવની કણ તુલ્ય જીવો જણાય છે. જીવો બધા છે કણ તુલ્ય છે, એટલે દાણા જેવા લોટ થઈ જાય છે. સગર રાખ નરેશ છતાં. સગર રાજા હતા. સગર રાજા ને કેટલા દીકરા હતા? 60,000. કેટલા હતા? કપિલ આશ્રમમાં ગયા ને કપિલ ભગવાન અપમાન કર્યું. કપિલ ભગવાન ધ્યાન બેઠા, એવી આંખો ખોલીને ખીજાણા ને અગ્નિ નીકળ્યો અને 1 સેકન્ડમાં તો 60,000 નો ખતમો નીકળી ગયો. 60,000 સત્યાનાશ. સગર રાજા ને કે છોકરો ન રહ્યો. લ્યો આપણે 1-2 મરી જાય શું રોવાનું હોય ન હોય તો? 60,000 મરી ગયા એક ચપટી વાર માત્રમાં. બોલો, એવો વિકરાળ કાળ ઝાડ છે ભાઈ. એમાં તો માણસો મરે, દેવતાઓ મરે, દૈત્યો મરે, અંતે કોઈ ઉગરતું નથી. પોતાનું મનાય છે ને ત્યાં પ્રોબ્લેમ થાય છે. મારું, સમજા? મમતા છે મનમાં, મમતા એ દુઃખી કરે છે. એક સરસ મજાની વાત લખી, તમને ટૂંકમાં કહી દઉં. લો, એક બ્રાહ્મણને ત્યાં સરસ મજાનો બાબો જન્મ્યો. બ્રાહ્મણ પોતે જ્યોતિષ હતો, સમજા? એટલે દીકરો આવ્યો. દીકરાનું મોઢું જોયા પહેલા કેટલા વાગે કઈ ક્ષણમાં જન્મ્યો એનું એને જોશ જોયું. પોતે જ્યોતિષ સાચો, જોશ જોયું એટલે એમાં આવ્યું કે આ બાપ ને દીકરો બે જણા મોઢું જોશે ને, આમ બાપ દીકરાનું મોઢું જોવે કે દીકરો બાપનું મોઢું જોવે, બે માંથી એકનું મૃત્યુ થાય. બોલો, કાં બાપ મરી જાય ને કાં તો દીકરો મરી જાય. હવે શું કરવું? જોશ કે છે ને, જોશમાં કઈ ફેર ન પડે. જ્યોતિષ છે સાચું છે, જાણવા વાળા સાચા ખોટા હોઈ શકે. જ્યોતિષ છે ને 100% તમારું જીવન સાચું કહી શકે, પણ પરફેક્ટ જન્મ હોવો જોઈએ તમારો. કઈ તારીખના, કઈ દિવસે, કેટલા વાગે, કેટલી મિનિટ અને કેટલા સેકન્ડ ઉપર.
તમારો જન્મ હોય આટલા વાગે ને આટલા સેકન્ડે જન્મ્યો છે, તો એનું જોશ તમે જુઓ ને તો તમારું આખું જીવન એ કહી દે જ્યોતિષ. ધ્યાન આવું નીકળ્યું. બાપે વિચાર કર્યો કે હું જોઈશ તો કાં હું મરીશ ને કાં મારો દીકરો મરશે, એટલે ઘર મૂકીને ભાગી ગયો કાશીની યાત્રા કરવા. બ્રાહ્મણ કાશી જઈને પોતે સંન્યાસી થઈ જાય છે. એ બસ જોશ જુએ ને આમ બધા હાલ્યા પોતાનું ખાય પીએ ને અહીંયા ઘર એનું હાલતું હતું. એમ કરતાં કરતાં છોકરો 16 વર્ષનો થઈ ગયો. બારે કંઈક રમતો હશે, કંઈક રમતો હતો ને એમાં ડડો ડોસીને વાગી ગયો એની માને. સમજા ને એની માએ ગારો દીધી. પછી કેને ગારો દીધી? જોશીને. કે આવા જોશ જોયા છોકરો બાપ વગરનો થઈ ગયો. એટલે છોકરાને એમ થયું કે હવે તો મારે ગમે તેમ કરે મારા બાપને ગોતવો. કે લ્યો, એની માને કીધું માં બસ ગમે તેમ થાય મારે હવે જવું જ છે. કે માં બિચારી રોવા બેઠી. એ કે નહીં તું રો નહીં, કે હું મારા બાપને ગોતવા જઈશ. પછી એક પાડોશી માણસ કે હું હાલું ભેગો હાલ કે તારી મદદમાં. તો 2 જણા એના બાપને ગોતવા માટે નીકળ્યા. 500 ગાઉ સુધી નીકળી ગયા. 500 ગાઉ. એક ગાઉના 3 કિલોમીટર થાય એટલે 1500 કિલોમીટર થયા. કેટલા થયા? 2500 કિલોમીટર. આટલા દૂર નીકળી ગયા. ત્યાં એક ગામ, રાત્રિનો સમય, ગામ બારે સરસ મજાનો એક મઠ હતો. મઠમાં રહેવાનું નક્કી કર્યું કે આ મઠમાં રોકાઈ જઈએ. અને એ મઠમાં સંન્યાસી હતો, એ છોરાનો બાપ હતો. પણ એ ઓળખતો નથી મારો છોરો કોણ છે એમ. રાત્રિમાં હાજે આવ્યા 2 જણા. થોડોક રોગ હાલતો હશે કોગડિયા જેવો. મજા હમણાં કોરોના આવ્યો ને, કોરોના જેને કોરોના આવવા દેતા ઘરમાં, છોકરો હતો ભલે બાપ હતો ભલે, બારે કોરોના વાળા હોય ને તેવો કંઈક કોગડિયાનો છોકરાને લાગુ પડ્યો હશે. આને ખબર પડી કે આવશે તો મને લાગુ પડશે, એટલે લાકડી લઈને 2 જણાને બારે કાઢી મૂક્યા. લાકડી ભટકાવીને બારે કાઢ્યા. અંદરથી દરવાજો બંધ કરી દીધો. પછી દરવાજો ખોલ્યો નહીં. રાત્રે છોકરાને તરસ લાગી બહુ. પાણી મંડ્યો કહેવા. બાજુવાળો માણસ હતો બ્રાહ્મણ બીજો. એ કે સંન્યાસી મહારાજ અંદર રહેવા ન દો તો કાંઈ નહીં, પાણી તો દો, આ બિચારો મરી જશે, થોડુંક પાણી તો દો, પાણી અંદરથી. પણ સંન્યાસીને દયા ન આવી, પાણી દીધું નહીં. અને રાત્રે છોકરો પાણી કરતા, નહીં કોઈ બાજુમાં કૂવો હતો, નથી કોઈ નદી કાંઈ હતું નહીં. એટલે એ પાણી બોલતા તરસને કારણે એ છોકરો મૃત્યુ પામી ગયો રાતનો. સવારનો સમય થયો. ઓલો બ્રાહ્મણ સાથે આવ્યો તો એ બિચારો મંડ્યો રોવા કે હું જેની મદદમાં આવ્યો તો એ મૃત્યુ પામી ગયો. એ ગામના માણસો બધા ભેગા થઈ ગયા. પૂછા કાછા કરી, ક્યાંના છો, શું કાંઈ છે? તઈ ખબર પડી, સંન્યાસીને ખબર પડી કે આ તો મારો દીકરો અરે મરી ગયો. લ્યો, પાણી ન દીધું મેં, મરી ગયો, હું કેવો નિર્દય. પછી સંન્યાસી મંડ્યો રોવા. માણસો આશ્ચર્ય પામી ગયા. લ્યો, જ્યાં સુધી પોતાનું નતું મનાણું ત્યાં સુધી દયા ન કરી, પણ હવારે ખબર પડી કે આ તો મારો દીકરો છે. લ્યો, પછી એ મંડ્યો રોવા. મમતા છે ને ભાઈ, મમતા એ દુઃખનું કારણ છે. પોતાનો નતો ગણ્યો ત્યાં સુધી કાંઈ વાંધો નતો, પોતાનો ખબર પડી કે આ તો મારો દીકરો છે, તકલીફ થઈ ઘણી બધી. મમતા છે એ દુઃખનું મૂળ કારણ છે. એટલે સંતે કીધું રાજાને, એક બીજી વાત, તમે કોઈક પાસે કંઈક માગી લઈ આવ્યો, માનો કે લગ્ન કરવાનું દાગીને માગીને ન હોય તો કોઈક પાસે તો હારા માગીને લઈ આવો, કપડાં બપડા સમજા કે. પછી તમે લગ્ન બગન કરી લો, પછી ઓલો માગવાનો છે ને તો દઈ દેવાના, કારણ એના જ છે ને, આપણું કાંઈ છે નહીં. તો કારણ એના જતા મારા થોડા કે તો દુઃખ લગાડવાનું હોય નહીં ભાઈ, સમજવું હોય, દેવાનું જ હોય. એમ ભગવાને આપણે દીધું છે. માનો કે દીકરો ભગવાને દીધો છે, હકીકતમાં ભગવાન પાછો લઈ લે તો ભાઈ રોવાનું ન ભાઈ, ભગવાનને દીધો અને ભગવાનને લઈ લે તો બસ સમજીને મજા કરો. જેનું હતું એની પાસે ગયું છે. આવો ગોપાળાનંદ સ્વામી અદ્ભુત ઉપદેશ કર્યો ગોંડલના રાજા સંગ્રામજીને. એટલે સંતના વચને કરીને એને ધીરજ આવી અને શોકનો ત્યાગ કર્યો, મનમાં સંતોષ થયો. આવું છે, સમજા કે નહીં? સંસાર આવો છે. જેટલા આપણે સમજશું ને એટલું સુખ થશે, અને જેટલા નહીં સમજીએ એટલું દુઃખ થશે.
નૃપસુતગત મૃત્યુની ગતિને કૃત ઉપદેશ મુનિ સભૂપતિને સુણી જન મન માહી જો વિચારે ધીરજ ધરે વળી શોક સૌ વિશારે. इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलीलामृते प्रथम कड़से भूमानंद मुनीन्द्र वागजी भाई संवादे राजकुमार मरणे गुणातीतानंद स्वामी कृत धैर्योपदेश नामा नवमो अध्याय. सहजानंद स्वामी महाराजनी जय. अष्टकोणने ऊर्ध्वरेखा स्वस्तिक जाम्बूजवाला वज्रयंकुश केतुने पद्मा जमणे पगे नववाला त्रिकोण कड़शने गोपद सुंदर धनुष्यने मीनवाला अर्ध चंद्रने व्योम सात छे डाबे पगे चीनवाला श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे स्वामिनारायणं नीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.